અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે 10 જાન્યુઆરીએ વૈશ્વિક પાટીદારોની મહત્વપૂર્ણ બેઠક તથા NRI સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિશ્વના 7 દેશોમાંથી પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલ આજે પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલ પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ ક્રેઝ ખતરનાક છે. RP પટેલે આગળ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થાય યા બાદ વન ચાઇલ્ડ નો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવાર તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. RP પટેલના નિવેદન બાદ હવે આ મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદનોનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઘટતી સંખ્યા અને સંયુક્ત કુટુંબ પ્રથાના જતન અંગે જાગૃતિ લાવવાનો છે. ગઈકાલે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય. તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે. આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે, રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે. સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે. એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે. ગઈકાલે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય. તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે. આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે, રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે. સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે. એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે. પાટીદાર સમાજમાં કંઈક કરવાવાળો સમાજ છે. પાટીદાર સમાજ રાષ્ટ્રના નિર્માણ અગ્રેસર રહ્યો છે ત્યારે ચોક્કસ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલના નિવેદનને લઈ હવે આ મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. RP પટેલ જે પહેલ કરી છે કે સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજના યુવાનોને ટકોર કરી છે ત્યારે કેટલાક આગેવાનો પાટીદાર સમાજના દીકરીઓની રોજગારી મળે એવા પ્રયત્નો કરવાના બદલે પાટીદારોની વસ્તી વધારવા માટે નિવેદનને યોગ્ય ગણાવ્યું નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.